હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? તો ચાલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા ઇંગ્લિશનો લીથો કાઢી લેશે અને તેમાં પેજ નંબર 44 કયું પેજ કાઢવાનું છે? તો કે 44 નંબરનું પેજ. આપણે ગયા લેક્ચરમાં પણ 44 નંબરના પેજ ઉપર જે ખાલી જગ્યા છે એ આપણે કરી હતી અને હવે આજે આપણે એ પેજ ઉપર નીચે છે કે વેર ઇઝ એન્ડ વોટ ઇઝ હી ડુઈંગ એમના વિશે આપણે શીખીશું. તો ચલો આપણે જોઈએ કે વેર ઇઝ એમનો મતલબ થાય કે ક્યાં છે. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે અને છેલ્લે શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. મતલબ કે આ પ્રશ્નાર્થવાળા વાક્યમાં વેર ઇઝ એમનો ઉપયોગ થાય છે કે ક્યાં છે. હવે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે એ સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે વેરનો. શેનો ઉપયોગ થાય છે? વેરનો. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરે એમનું સ્થાન જાણવા માટે કે એ ક્યાં છે એવું આપણે પૂછવું હોય તો એમના માટે શું વાપરવામાં આવે છે? તો કે વેર. વેર વડે પ્રશ્ન પૂછાય છે કે વેર ઇઝ, એ રીતના પ્રશ્ન પૂછાય છે. જો હવે આપણે નીચે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પેલું છે કે વેર ઇઝ મોના. શું છે? વેર ઇઝ મોના. જો ક્યાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો? વેરથી. ક્યાંથી? વેરથી. કે મોના ક્યાં છે? હવે મોનાનું સ્થાન મતલબ કે એ ક્યાં છે એ જાણવા માટે મેં તમને અગાઉ જે આપણે સૂચનામાં લખેલું જ હતું કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીનું સ્થાન જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એટલે જુઓ અહીંયા વેર ઇઝ મોના આવ્યું ને. પહેલા વેર, શરૂઆત ક્યાંથી થાય? વેરથી. વેર એટલે ક્યાં. કે વેર ઇઝ મોના. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે. મોના ક્યાં છે? કેવો પ્રશ્ન પૂછ્યો છે કે મોના ક્યાં છે? વેર ઇઝ મોના. હવે એમનો આન્સર નીચે જોઈએ તો કે મોના ઇઝ ઇન ધ ગાર્ડન. મોના ઇઝ ઇન ધ ગાર્ડન. મોના બગીચામાં છે. આપણે એમનો જવાબ કઈ રીતના આપીએ કે મોના બગીચામાં છે. એમના માટે મોના ઇઝ ઇન ધ ગાર્ડન. ચલો બીજું વાક્ય આપણે જોઈએ કે વેર ઇઝ રામ. વેર ઇઝ રામ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે વેર ઇઝ રામ. તો રામ ક્યાં છે? શું પ્રશ્ન છે કે રામ ક્યાં છે? હવે ક્યાં એટલે કે એ સ્થાન દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ થાય? પહેલા વેર. ક્યાંથી શરૂઆત થાય પ્રશ્નની? તો કે વેરથી. વેર ઇઝ રામ. રામ ક્યાં છે? ચલો આપણે નીચે એમનો આન્સર જોઈએ કે રામ ઇઝ ઇન ધ કિચન. કિચન એટલે રસોડું. રામ ઇઝ ઇન ધ કિચન. આ રીતના બધાએ જવાબ લખવાનો હોય અને છેલ્લે ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્નવાળું વાક્ય હોય, પ્રશ્ન પૂછતા હોય એમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી આપણે એ જ વાક્યનો આન્સર આપીએ ત્યારે છેલ્લે ફૂલ સ્ટોપ. કે રામ ઇઝ ઇન ધ કિચન. રામ રસોડામાં છે. હવે આપણે ત્રીજું જોઈએ કે વેર ઇઝ ધ મંકી. વેર ઇઝ ધ મંકી. મંકી એટલે વાંદરો. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે. કે વાંદરો ક્યાં છે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વાંદરો ક્યાં છે? વેર ઇઝ ધ મંકી. તો આપણે એમનો આન્સર કઈ રીતના આપવાનો છે કે ઇટ ઇઝ ઓન ધ રૂફ. ઇટ ઇઝ, ઇટ એટલે કે તે કોના માટે? મંકી માટે. ઇટ ઇઝ, ઓન એટલે ઉપર. ઇટ ઇઝ ઓન ધ રૂફ. રૂફ એટલે શું થાય? છાપરું.
જે આપણું ઘર હોય, મકાન હોય, એમની ઉપર જે છાપરું હોય એને ઇંગ્લિશમાં કહેવાય રૂફ. ઇટ ઇઝ ઓન ધ રૂફ. તે છાપરા પર છે. શું થાય એમનો મતલબ કે તે છાપરા પર છે. ઇટ ઇઝ ઓન ધ રૂફ. હવે આ આપણે શીખ્યા શેના વિશે? તો કે વેર ઇઝ વિશે આપણે શીખ્યા. અને હવે આપણે શીખીશું કે વોટ ઇઝ સી અથવા તો હી. સી છે એ સ્ત્રીલિંગ અને હી છે એ પુરુષ વચન માટે વપરાય છે. એટલે વોટ ઇઝ સી અથવા તો હી ડુઈંગ. ડુઈંગ એટલે શું થાય કે કરી રહ્યો છે. ડુઈંગ એટલે શું થાય? કરી રહ્યો છે, કે જે અત્યારે હાલની આપણે ક્રિયા બતાવતા હોય એમના માટે ડુઈંગ. વોટ ઇઝ સી હી ડુઈંગ, કે તે શું કરી રહી છે અથવા તો શું કરી રહ્યો છે, એવો પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ થાય? તો કે વોટ ઇઝ. ક્યાંથી શરૂઆત થાય? વોટ ઇઝ. જો હવે આપણે નીચે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી, પક્ષી એ શું કરી રહી છે, શું કરી રહી છે એ જાણવા માટે શેનો ઉપયોગ થાય? તો કે વોટ ઇઝ હી અથવા તો સી ઇઝ ડુઈંગ. શું છે? ડુઈંગ એટલે કે કરી રહ્યો છે. હમણાં આપણે શું શીખ્યા કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ હોય એમનું સ્થાન જાણવા માટે વેર ઇઝનો ઉપયોગ થાય છે. અને કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા તો પક્ષી એ શું કરી રહ્યા છે, અત્યારે હાલમાં શું કરી રહ્યા છે એ જાણવા માટે વોટ ઇઝ હી અથવા તો સી ઇટ ડુઈંગ. શું છે? ડુઈંગ. ડુઈંગ એટલે કે શું કરી રહ્યા છે, એમ પ્રશ્ન પૂછવામાં આવે છે. ચલો આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. પેલું છે કે વોટ ઇઝ હી ડુઈંગ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને હી એટલે તે, મતલબ કે પુરુષ વચન માટે હી. વોટ ઇઝ હી ડુઈંગ. જો નીચે લખેલો છે વોટ ઇઝ હી ડુઈંગ. એમનો મતલબ શું થાય કે તે શું કરી રહ્યો છે, તે શું કરી રહ્યો છે. હવે આપણે એમનો આન્સર કઈ રીતના લખવાનો થશે? તો કે હી ઇઝ. હી છે અહીંયા એટલે આપણે હી લખવાનો છે. જો અહીંયા સી હોય તો સી લખવાનું, ઈટ હોય તો ઈટ લખવાનું. એટલે હી ઇઝ ઈટિંગ એન એપલ. ઈટિંગ એટલે ખાઈ રહ્યો છે. શું ખાઈ રહ્યો છે? તો કે એપલ, સફરજન. શું ખાય છે? એપલ. અને આગળ આર્ટિકલ એન મૂકેલ છે. કેમ આગળ આર્ટિકલ એન મૂક્યો છે એના બદલે? તો કે જે એથી સ્પેલિંગ શરૂ થાય છે એ છે એ શું છે? અંગ્રેજીનો સ્વર. એટલે આગળ શું મૂકવાનું? એન. હી ઇઝ ઈટિંગ એન એપલ. તે સફરજન ખાઈ રહ્યો છે. પ્રશ્ન શું પૂછેલ હતો કે વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહ્યો છે? તો આન્સર કઈ રીતના લખેલ છે કે હી ઇઝ ઈટિંગ એન એપલ. એ જે ક્રિયા કરતો હોય, જે વસ્તુ કરતો હોય એ લખવાનું છે. અને છેલ્લે શું કરવાનું? ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન અને જે આપણે એમનો આન્સર આપીએ એમાં છેલ્લે ફૂલ સ્ટોપ. કે હી ઇઝ ઈટિંગ એન એપલ. તે સફરજન ખાઈ રહ્યો છે. ત્યાર પછીનું જોઈએ તો વોટ ઇઝ સી ડુઈંગ. વોટ ઇઝ સી ડુઈંગ. સી એટલે તે. કોના માટે છે? તો કે સ્ત્રી વચન માટે, એટલે કે છોકરી છે અથવા તો કોઈ લેડી હોય એમના માટે સી. વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે? જો નીચે છે જ વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરી રહી છે એવો પ્રશ્ન પૂછેલ છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એમનો આન્સર કઈ રીતના આપવાનો છે? તો કે સી ઇઝ રીડિંગ એ બુક. સી ઇઝ રીડિંગ એ બુક. તે ચોપડી વાંચી રહી છે. સી ઇઝ રીડિંગ એ બુક. તે ચોપડી વાંચી રહી છે. તે પુસ્તક વાંચી રહી છે. તો આ રીતના વોટ ઇઝ અને વેર ઇઝ
વેર ઇઝ વડે અને વોટ ઇઝ હી ડુઈંગ અથવા તો વોટ ઇઝ સી ડુઈંગ એમનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે એ આપણે આજે સમજી લીધું છે. હવે આમના જે વાક્યો હશે બીજા એમનો આપણે આન્સર લખવાનો થશે. અત્યારે તો એક્ઝામ્પલ તરીકે જે આપેલા હતા એમાં તો સાથે સાથે જવાબ પણ લખેલો જ હતો. હવે બાકીના પેજમાં જાતે બધાએ જવાબ લખવાનો છે, તો એ આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.